વ્યક્તિની પાચન ક્રિયા જો નબળી હોય તો તેને પેટને લગતી અનેક સમસ્યાઓ થાય છે. કુદરતી રીતે પાચન શક્તિ મજબૂત કરવા માટે યોગાસન કરી શકાય છે. યોગ અને પ્રાણાયામ વિશે માહિતી મેળવીએ યોગ ગુરુ તેજલબેન પાસેથી. ગેસ, એસિડિટી અને કોન્સ્ટિપેશન જે આજના મેજર પ્રોબ્લેમ્સમાંનો એક છે. તો સૌથી પહેલું જે શરૂઆત થાય, રોગની શરૂઆત છે એ પેટથી જ થાય, કે જ્યાં આગળ આપણું ડાયજેશન સિસ્ટમ નબળી પડે છે ત્યાર પછી જ બીજી બધી સિસ્ટમો આપણા શરીરમાં ટોટલ 12 સિસ્ટમ્સ છે. તો 12 સિસ્ટમમાં સેકન્ડ સિસ્ટમ છે એ આપણી ડાયજેશન સિસ્ટમ, પાચન તંત્ર છે. તો પાચન તંત્ર નબળું પડે એટલે બધી જ સિસ્ટમો ખોરવાય છે. તો આજે જે ટોપિક છે પાચન તંત્રને રિલેટેડ, તો આપણો ખોરાક છે એ જો સરસ રીતે ડાયજેસ્ટ નથી થતો તો આપણાને ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશન અથવા તો મોશન્સ જેવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. તો પાચન તંત્રને મજબૂત રાખવા માટે આસનો છે, પ્રાણાયામ છે અને યોગિક ક્રિયાઓ છે. સાથે સાથે આપણા સટકર્મ જે આપણા શરીરને શુદ્ધ રાખવા માટે પણ ઉપયોગી છે. તો એ સટકર્મ કરવા જોઈએ. પાચન તંત્ર એનાથી પણ મજબૂત બને છે. સાથે સાથે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાત્વિક, સુપાચ્ય અને નેચરલ ખોરાક લેવાનું વધારે આગ્રહ રાખવો જોઈએ. આસનની વાત કરું તો આસનમાં આપણે મંડુકાસન, સૌથી પહેલું તો જમીને કરી શકાય એ આસન વજ્રાસન, મંડુકાસન, વક્રાસન, પછી અર્ધમત્સ્યેન્દ્રાસન, આ બધા બેસીને કરવાના આસનો છે. જ્યારે ઉલટા લેટીને, કે જે આપણા એબ્ડોમિનલ માટે, નીચેના પેટ માટે જરૂરી છે, એવામાં છે કે ધનુરાસન, ભુજંગાસન, તિરક ભુજંગાસન, આવા આસનોનો સમાવેશ થાય છે. એની સાથે પ્રાણાયામમાં અગ્નિસાર પ્રાણાયામ લઈ શકાય. માનસિક, જે મેં કીધું એમ કે સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. તો એના માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે અને ધ્યાન છે, આ પણ લઈ શકાય. અને ફૂડની વાત કરીએ તો ખોરાક છે એનો સમય અને કેવો ખોરાક, આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ગમે ત્યારે ગમે તે ખાઈ લઈએ એ વસ્તુ ખોટી છે. સવારનું ભોજન છે એ ફૂલ પેટ જમવું જોઈએ, રાજા જેવું, કે રાજાની જેમ સવારે જમવું. બપોરનું જમણ છે એ મીડિયમ, મધ્યમ વર્ગીય હોવું જોઈએ. અને રાતનું જમણ કે છે કે ભિખારી જેવું, કે સાવ લાઇટ એવું જમવાનું હોવું જોઈએ. તો સવારના ભોજનમાં તમે બધું જ લઈ શકો, દાળ, ભાત, શાક, રોટલી, આ 11 વાગ્યા સુધી ઓલમોસ્ટ. ત્યાર પછી છે જે સાંજે 4 વાગ્યા સુધી એ મીડિયમ લઈ શકો. અને 4 થી લઈ અને 8નો સમય એ યોગિક ટાઈમ બતાવ્યો છે, બટ મોસ્ટલી સૂર્ય આથમે એનાથી પહેલાં ભોજન લેવું જોઈએ, સૂર્ય આથમા પછી ન લેવું જોઈએ. પણ અત્યારનો જે વર્કિંગ ડેઝ હોય છે તો એમાં મોડામાં મોડું 8 વાગે ભોજન લઈ લેવું જોઈએ, જે લાઇટ હોય, સુપાચ્ય હોય. આપણે ગુજરાતીઓમાં તો ખીચડી સાંજનું ભોજન પાચકમાં આવે છે, તો સાંજે ખીચડી લઈ શકાય. અને 8 વાગ્યા પછી બને ત્યાં સુધી ન જ લઈએ, પણ અગર લઈએ છીએ તો બિલકુલ લાઇટ કંઈ લિક્વિડ લઈ શકીએ, રાઈટ? આવું ફૂડ લઈ શકાય. જીવવા માટે ખોરાક લેવાનો હોય છે, પણ એની બદલે અત્યારનો સમય એવો છે કે ખોરાક માટે જીવતા હોય ને, લાઈક એવું. તો એ થોડી મેન્ટાલિટી સુધારવી જોઈએ. બહારનું જંક ફૂડ, પેકેટ ફૂડ, આ બધી વસ્તુ છે એ આપણી સિસ્ટમને ખરાબ કરે છે. ડાયજેશનને ધ્યાનમાં લઈ અને આગળ વધીએ તો આખું શરીર સ્વસ્થ રહેશે.